જય સચ્ચિદાનંદ. ગૌતમ અલસ ઓફ ઇન્ડિયાથી આજે બુક રીડિંગ કરીશું. હપ્તવાણી શ્રેણી 14 ભાગ 4 પેજ નંબર 66. હેડિંગ: અનુભવ ગમ્યો. આત્મા જાણવા જેવો છે. મહાત્માએ જાણ્યો તેવો છે. તેથી વધારે આ દાદા જેવા છે તેવો આત્મા છે. આ દાદા મૂર્તિમાન મોક્ષ છે તેવો આત્મા છે. બાકી આત્મા સ્વ પર પ્રકાશક છે, અડોપી છે, નિરાકારી છે, અનુપમ છે, અવર્ણનીય છે, અવક્તવ્ય છે, અવાચ્ય છે, અનુભવ ગમ્ય છે. જ્ઞાની પુરુષ આત્મા કેવો છે એ જાણી ચૂક્યા હોય તેથી દ્રષ્ટાંત આપી વાણીથી સમજાવી શકે. છતાં આત્મા વાણીમાં ઉતરે એવો જ નથી. એ જ્ઞાની પુરુષ પાસે જ છે. જે વ્યક્ત થયો તે આત્મા જેમને સ્પષ્ટપદન થયું હોય તેવા જ્ઞાની પુરુષ જ બીજાને સમજાવી શકે. બીજા કોઈનું ગંજું જ નહીં કે આત્મા કેવો છે એ કહી શકે. આ જ્ઞાન લીધા પછી દાદાએ આપેલ જ્ઞાનને આજ્ઞાને સિન્સિયર રહે અને 5 આજ્ઞા પાળે તો આત્માના પ્રકાશનો અનુભવ રોજે રોજ થાય. પોતે પોતાનાથી જુદી વસ્તુ હોય તો જોઈ શકે. પોતે પોતાને શી રીતે જોઈ શકે? આત્મા અનુભવ ગમ્ય છે એનું પત જ જ્ઞાતા દ્રષ્ટા છે. આ બધું જોયા જાણ્યા કરવું એનું નામ જ અનુભવ. ધીમે ધીમે આ અનુભવ આગળ વધીને ખુલ્લું અનુભવ, પ્રગટ અનુભવ, અપરોક્ષ અનુભવ થાય એમ આગળ વધતો જાય. સ્વરૂપના ભાન સિવાય જે જાણે એ અજ્ઞાન છે. આ જ્ઞાન પછી હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિલક્ષ અનુભવ નિરંતર રહ્યા જ કરે. હવે એ અનુભવ વધતા જશે તેમ આત્મા પ્રગટ થયો કહેવાય. જેટલું અનુભવ પ્રમાણ તેટલો આત્મા પ્રગટ થયો. આત્માનો અનુભવ એટલે નિરંતર પરમાનંદ સ્થિતિ. પેજ નંબર 67. સંસારમાં રહેવા છતાં આર્તોદયમ રૌદ્રોદયમ ના થાય એ મોટો આત્મા અનુભવ. મહાત્માઓને આત્માનો અનુભવ રહે છે એ જ મૂળ આત્મા છે. પણ એ અનુભવ મૂળ જગ્યાએ ભેગો થતો જે મૂળ આત્મા છે તે રૂપે પોતે થઈ જાય ત્યાં સુધી અનુભવ અને અનુભવી બે જુદા હોય. પછી આગળ ઉપર એકાકાર થઈ જાય. આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે વધતો જાય. અંશ જ્ઞાનને અનુભવ કહેવાય અને સર્વાંશ જ્ઞાનને જ્ઞાન કહેવાય. જ્ઞાનવિધિ પછી આત્મા અનુભવ મહાત્માઓને થાય જ છે. જાગૃતિથી આત્માના બીજા અનુભવ વધતા જાય. પોતાના દોષ દેખાય એ જ આત્મા. મૂળ આત્મા એ અનુભવ ગમ્ય છે. આ પૂતગલ પુત્ર પોતાનાથી જુદું છે. પૂતગલના મન વચન કાયા જોડે પોતાને લેવા દેવા જ નથી. પોતે તેનાથી તદ્દન જુદો જ છે. આ જ્ઞાન પછી પોતાનો આત્મા જોવામાં જાણવામાં આવ્યો છે. જોવું એટલે ભાન થવું ને જાણવું એટલે અનુભવ થવો. હવે પૂરેપૂરો અનુભવમાં આવી જાય એટલે કામ થઈ ગયું. આત્મા બુદ્ધિથી સમજાય એવો નથી. અનુભવ ગમ્ય છે. એના અનંત ગુણો છે. અનંત ભેદે આત્મા છે.
જેટલા વેદે એ જ્ઞાની પુરુષ પાસેથી જાણ્યો તેટલા ભેદથી પોતાનો ઉકેલ આવ્યો. પણ બીજા અનંત ભેદે હજુ જાણવાનું બાકી છે. જેટલું જાણે એટલી સરળતા થશે. આ જ્ઞાન પછી પોતે પરદેશ અને સ્વદેશને સ્વદેશ જાણી ગયો. હવે પરદેશમાં નિર્જરા થયા કરે નિરંતર. તેમ તેમ સ્વદેશ મુક્ત થતો જાય. હેડિંગ: સિદ્ધો સ્તુતિ. આપણને કર્મ ખપાવ્યા વગર આ જ્ઞાન મળ્યું છે. તે ક્યારેક ભળેલા માલના ફોર્સને કારણે જાગૃતિની લિંક તૂટી જાય ત્યારે દાદાશ્રી ઉપાય બતાડે છે કે હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું. એવા આત્મગુણોની આરાધના કરતા મહી સ્થિરતા આવી જાય. આ લિંકો ભૌગોલિક છે. લિંક તૂટી ગઈ, શરૂ થઈ એને જાણનાર જ્ઞાતા પોતે શુદ્ધાત્મા છે. પેજ નંબર 68. પોતે શુદ્ધાત્મા થયો તો મમત્વ પોતાના ગુણો ઉપર લે કે અનંત જ્ઞાન, અનંત દર્શન એ બધા મારા ગુણો છે. હવે જેમ જેમ આત્મગુણોની ભજના થતી જાય તેમ તેમ તે ગુણો વ્યક્ત થઈ પ્રગટ થતા જાય. આત્મા રત્ન ચિંતામણી જેવો છે. જેવું ચિંતવે તેવો પોતે થઈ જાય. અનંત દુઃખનું ધામ છે. ધામ છું બોલે તો દુઃખી થઈ જાય. અનંત સુખનું ધામ બોલે તો તેવો થઈ જાય. અનંત જ્ઞાનવાળો છું બોલે તે જ્ઞાન પ્રકાશમાન થઈ જાય. આત્મગુણોની ભજના છે તે શરૂઆતમાં જરૂરી છે. તેનાથી આ હું શુદ્ધાત્મા જ છું એ દ્રઢતા થતી જાય. કોઈ કહેશે તમને મારીને કકડા કરી નાખીશ, તો ત્યાં જાગૃતિ આવે કે હું તો અવ્યવહાર સ્વરૂપ છું, તો ભય ના રહે. એટલે પહેલેથી ગુણોનો અભ્યાસ કરી રાખવાનો. કોઈ અપમાન કરે તો જાગૃતિ ગોઠવે કે હું અમૂર્તો છું. જે દેખાય તેનું અપમાન કરે, મારું નહીં, તો પછી દુઃખ ના રહે. પોતે જ પરમાત્મા છે. પોતાનામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ છે, છતાં ના વાપરે તો કોનો દોષ? કોઈ રીતે પોતાના અનંત ગુણો પ્રગટ કરવા, આવરણો ખસેડવા તેની રીત દાદાશ્રી બતાવે છે. હું અનંત જ્ઞાનવાળો છું એ બધા વાક્યો સંકિત થયા પછીના વિકલ્પો છે, જે નિર્વિકલ્પ કરાવનારા છે, હિતકારી છે. કોઈ વખત ઘડમથલ થાય, ગુંગળામણ થાય, મૂંઝવણ થાય, સૂઝ ના પડે તો અનંત દર્શનવાળો છું 25-50 વખત બોલો તો આવરણ ખસીને સૂઝ પડી જાય. પાના નંબર 69. મોતી મૂંઝાય, સમજણ ના પડે તો અનંત જ્ઞાનવાળો છું. જોશથી બોલે તો પરમાણુ ખડી પડે ને સૂઝ પડવા માંડે. મનમાં કે દેહમાં કોઈ વેદના આવી પડે તો અનંત સુખનું ધામ છું બોલે તો વેદનાનો ભાર ના લાગે. નિશ્ચયથી પોતે નિર્વેદક છે. વેદક વેદના ભોગવે ત્યારે આ બોલે તો વેદકતા નાશ પામે. આ તો વિજ્ઞાન છે. પૂરેપૂરો સમજીને ઉપયોગમાં લે તો કેશ
ફળ મળે એવું છે. ખરી રીતે રોજ આખો દાડો આ ગુણો બોલવા જોઈએ. નવરાશ હોય ત્યારે અથવા અડચણ આવે ત્યારે આ ગુણો બોલવા જોઈએ. દેવળ ઘટી ગયું હોય તો હું અનંત શક્તિ વાળો છું એવું જોશથી બોલીએ તો શરીરમાં તરત શક્તિ આવી જાય. ભયનો પ્રસંગ આવી પડે, લૂંટાડા આવી ગયા હોય તે વખતે હું અભ્યાવાદ સ્વરૂપ છું બોલે તો ભય નીકળી જાય. બાઘ જંગલમાં ભેગો થઈ ગયો તો વખત હું અમૂર્ત છું બોલે તો આપણી જ મૂર્તિ એને દેખાય નહીં. એવું આ સાયન્સ છે. આત્માના ગુણો બોલવામાં 1 કલાક કાઢે તો એ મોટામાં મોટી સિદ્ધ સામાયિક કહેવાય. દાદાશ્રી કહે છે, જે રીતે અમે ચાલ્યા છીએ તે રસ્તો તમને બતાડીએ છીએ. અમારા કહ્યા પ્રમાણે ચાલો તો ગજબનું ફળ મળે. શોક, હતાશા, નિરાશા, ડિપ્રેશન જેવું કોઈ વખત લાગે તો હું અવરું લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. 1 કલાક જો બોલ કરે તો સમતુલા આવી જાય. અંદરવાળા બધાને ચૂપ થઈ જવું પડે. આ બટન દબાવો તો લાઇટ થાય, આ બટનથી પંખો થાય, એમ બટનો બધા સમજી લેવા જોઈએ. તો તે પ્રમાણે જરૂર પડે આ ગુણો બોલાય. લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવે તે વખતે હું અનંત ઐશ્વર્ય વાળો છું બોલે તો એ પરમાણુ ખડી પડે, એની અસર ના થાય. પાના નંબર 70. ફાલતુ વિચારો ઘેડી પડે તો હું નિર્વિચારી છું એમ બોલવાથી એ બધા ઉડી જાય. નવરાશમાં પોતાના આત્માના ગુણોની ભજના કરવાથી પૂતગલની હુકુમતમાંથી છૂટી જવાય. પોતાના સ્વક્ષેત્રમાં આવી જાઓ. આને સિદ્ધ શ્રુતિ કહે છે. હું ટંકોત્કીર્ણ છું એવું વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ શું સૂચવે છે કે મારે આ પૂતગલ સાથે લેવા દેવા જ નહોતી પહેલેથી, એટલે આ હું ટંકોત્કીર્ણ છું બોલીએ તો પૂતગલે સમજી જાય કે આપણે આપની જોડે વ્યવહાર તોડી નાખ્યો. કહ્યા પ્રમાણે કરે તો ફળ મળે. એવું આ સાયન્સ છે. અકસ્માતથી કે કોઈ વાગવાથી શરીરનો આકાર બદલાઈ ગયો તો હું નિર્નામી છું એ બોલવાથી પોતે જુદો ને આ દેહ જુદો એવું અનુભવમાં આવી જાય. પોતે અસરમુખ થઈ જાય. આ જ્ઞાન કોઈ વ્યવહારની ઉપેક્ષા કરતું નથી. એ અજ્ઞાન સામે પણ સંપૂર્ણ રક્ષણ આપે. એને કાળ કર્મ માયા અડે નહીં. દાદાશ્રી પોતે સંપૂર્ણ અનુભવ દશામાં રહે છે. એવું દરેક મહાત્માઓએ અનુભવ દશામાં પહોંચવાનું છે. અનંત અવતાર પૂતગલના ગુણો ગાયા. હવે આત્માના ગુણો ગાવા આખો દહાડો તો કલ્યાણ થઈ જાય.
ચરણવિધિમાં જ્ઞાન વાક્યો આવે છે. હું છું તે બધા શુદ્ધાત્માના મૂળ ગુણો બોલવાથી આનંદ થાય. એ સિદ્ધો સ્તુતિ અને આનંદ થાય એ જ આત્મા. આત્મા અગોચર છે, એટલે એના ગુણો થકી જ આત્માની ભજના થાય. આત્માના ગુણધર્મ બોલે ને એને એ દુનિયામાં સિદ્ધો સ્તુતિ કહી. એ બોલે ત્યારે અનંત સુખ થાય મહી. આવું બોલે તો ઊંચામાં ઊંચો શુદ્ધો ઉપયોગ કહેવાય. કશાય હોય તોય એ નાસી જાય. પાણા નંબર 71. આપણે સિદ્ધો થવું છે, માટે સિદ્ધો સ્તુતિ રોજ કરવી જ જોઈએ. આપણે પ્રજ્ઞાએ કરીને બોલાવવાની. ચંદુ છે એ બોલશે. ચંદુને કહીએ તમે બોલો ને અમારા જેવા થાવ, પછી તમે છોટા ને અમે છોટા. દાદાશ્રી આપણને બોલાવે ને આપણે બોલીએ, એવું આપણે બોલાવીએ અને ચંદુ બોલે તો એ પોતે પણ આત્મારૂપ થતો જાય. હું અનંત જ્ઞાન વાળો છું. એ બધા વાક્યો 25 વખત અને બીજા વાક્યો 5-5 વખત એમ કરીને 1 ગુંઠાનું પૂરું કરીએ. કોઈ 25ને બદલે 100 વખત બોલે તો ચાલે. પહેલાં હું ચંદુલાલ થતા ચંદુલાલના મન વચન કાયાનો યોગ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નવ કર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું અનંત જ્ઞાન વાળો છું એમ બધા વાક્યો બોલાવવાના. તમે જોનારા અને આ ચંદુલાલ બોલનારા. એ પછી સિદ્ધો સ્તુતિની ફળ તરત મળે જ. પોતાને આત્મરૂપ બનાવે. આવી સિદ્ધો સ્તુતિની રમણતામાં બધાય અંતરાય તૂટી જાય. આત્મા સિદ્ધ જ છે. એની સિદ્ધ સ્તુતિ જો બોલીએ તો પોતે ભગવાન જ થઈ જાય. ચરણવિધિમાં હું કરું છું, મને શક્તિ આપો, એ સિવાયના જે વાક્યો છે એ બધી સિદ્ધ સ્તુતિ છે, એ બોલવી. આ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ એ વ્યવહાર સિદ્ધની સ્થાવના છે. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર છે આ. એટલે આ ખાસ કરવા જેવી વસ્તુ છે. એ આજ્ઞાપૂર્વકનું છે. ચરણવિધિ કરતી વખતે છોટાપણું લાગે. માંદગીમાં એ છોટો રહે. હું જુદો છું એ અનુભવમાં આવે. દાદાશ્રીને ચરણે એમની સ્થૂળ હયાતીમાં બધા મહાત્માએ વિધિ કરતા. ત્યારે દાદાશ્રી કહે છે રિલેટિવલી બધા જુદા પણ રિયલી બધા સરખા. અમારે તો શુદ્ધાત્મા જોડે જ વ્યવહાર. પાણા નંબર 72. દાદાના અંગૂઠે ચરણવિધિ કરતી વખતે મહાત્માએ હું શુદ્ધાત્મા છું બોલે અને ત્યારે દાદાશ્રી શુદ્ધાત્માના ગુણોની પ્રતિષ્ઠા બધામાં કરે. વિધિમાં શક્તિઓ પૂરે. મહાત્માઓ હું શુદ્ધાત્મા છું બોલે ત્યારે દાદાશ્રી તમે અનંત જ્ઞાનવાળા છો એવી શક્તિઓ પૂરે. એટલે જેમ પ્રતિષ્ઠા થતી જાય એમ પોતાને આત્મશક્તિ ઉત્પન્ન થાય. મંદિરમાં મૂર્તિમાં પ્રતિષ્ઠા થાય ત્યારે આ સાચા આત્મામાં પ્રતિષ્ઠા થાય. મૂળ આત્મા એની જે ધાતુ છે આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એવી આપણી ધાતુ થઈ જાય. તે ધાતુ મિલાપ થયો કહેવાય.
આત્માના ગુણો આપણે બોલીએ તો ધાતુ મિલાપ થાય, એટલે એના સ્વભાવરૂપ થઈ જવું તે. ભગવાન જે ધાતુ છે તે ધાતુરૂપ પોતે થઈ જાય, જે સનાતન છે, મોક્ષ સ્વરૂપ છે. દીપકભાઈના જય સચ્ચિદાનંદ.